તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરા ને કેમ છે બધા મોજમાં? તો મોજમાં જ છો. હાલ પાછો જે મુદ્દો જે મોરબી નતો એની ઉપર થોડીક ચર્ચા કરવાની છે. જે મોરબીમાં લાફાવારી થઈ છે આમ આદમી પાર્ટીની સભામાં, જાહેર સભામાં લાફાવારી થઈ ગઈ છે, એ મુદ્દા ઉપર થોડીક ચર્ચા કરીએ જ લઈએ આપણે. તો લાફાવારી થઈ, આ બધું કાર્યક્રમ પૈતો એટલે ભાઈ બે ત્રણ સવાલ પૂછ્યા ને જવાબ નો દીધો, સીધો લાફાવારી થઈ ગઈ. તો લાફાવારી થઈ પછીના આપણે ઈસુદાનભાઈ નું એવું નિવેદન હતું કે ભાઈ સવાલ પૂછનાર વ્યક્તિ પણ ભાજપમાં હતો અને લાફો મારનાર વ્યક્તિ પણ ભાજપનો હતો. તો આપને થોડીક વાર એમ લાગ્યું કે સાચું આવું હોય છે, એવું લાગ્યું. કીધું મોટા નેતા હે, કીધું સાચું બોલતા હશે, આપણે તો એવું લાગ્યું હશે, કદાચ બની શકે એમ આવું. પછી એના અમુક ફોટા વાયરલ થયા, પબ્લિક જાગૃત છે. હવે કહેવાની વાત ઈ છે, ફોટા હમણાં દેખાડું તમને. જે કહેવાની વાત ઈ છે કે જ્યારે કોઈ પણ ભૂલ થાય, તમે એક નાની ભૂલ પણ તમારી નથી સ્વીકારી શકતા. જે ભૂલ થઈ છે, તમારા કાર્યકર્તાથી ભૂલ થઈ છે, તો તમે નાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. એ તમે સત્તામાં આવ્યા નથી પેલા પણ તમે તમારી નાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. ભૂલ થઈ છે તો સ્વીકારી લ્યો ને ભાઈ, કે ભાઈ આ એને ઉતાવળમાં જે કઈ પગલું ભર્યું છે એ ખોટું છે. જેને ફાસ્ટ રિએક્ટ કરીને ઝાપટ મારી લીધી, એમ કહેવાય ને. હજી તો ઓલો પ્રશ્ન પૂછે કે સાંભળો બસ કઈ દઈ દીધી. ભૂલ થઈ છે તો ભૂલ તમારે સ્વીકારી જોઈએ તમારાથી. બાકી તો તમે નાની નાની વાતમાં સીધો ભાજપના જવાબદાર છે ને આમ છે એમ. ગામમાં કૂતરી વિહાણી હોય તો મોદી જવાબદાર છે. કે મોદી થોડોક ભાઈ અહીંયા હુવા ગયો તો કૂતરી. એટલે હવે નાની નાની વાતમાં જો તમે ભાજપને ટાર્ગેટ કરતા હોય તો પછી આ તો તમારાથી ભૂલ થઈ હતી તો પણ તમે ભૂલ સ્વીકારવા તૈયાર નથી ને એવું તમે કહી દીધું કે તો બે માણસ ભાજપના હતા. સવાલ પૂછનારે ભાજપના હતા અને ઝાપટ મારનારે ભાજપના હતા. તો હવે આ જરાક ફોટા જોઈ લ્યો, પછી આપણે આગળ વાત કરી. જોઈ લ્યો ફોટા. તો જોયા ફોટા તમે? આ છે, જો કે ઘણા સમયથી, ખબર નહીં કેટલા સમયથી હોય, પણ એટલે જે છે એની જ પાર્ટીનો વ્યક્તિ છે, ઝાપટ મારનાર વ્યક્તિ. પણ આ વ્યક્તિને ઠપકો નથી દેવો, પણ એવું કેવું છે કે ભાજપનો વ્યક્તિ છે નામ છે. હકીકતમાં તમારે તમારી પાર્ટીનો કાર્યકર્તા હે તો એને ઠપકો દેવો જોઈએ, જાહેરમાં દેવો જોઈએ, જેથી કરીને બીજા કાર્યકર્તાને થોડીક ખબર પડે કે ભાઈ જે કોઈ હોય પ્રશ્ન પૂછે ને પૂછવા જોઈએ, તમારી પાસે જવાબ હોય તો જવાબ દેવાની ફરજ તમારી છે. આમ તો તમે મોટી મોટી વાતો કરો છો કે ભાઈ અમે આમ કરી નાખશે તેમ કરી, અત્યારથી તમે તમારા જોકે નો ડાઉટ તમે નથી કરતા, તમારા કાર્યકર્તા કરે કે ઝાપટવારી કરે છે અત્યારથી, તો એ કોઈ રીતે વ્યાજબી વાત તો ન જ કહેવાય ને ભાઈ. અત્યારથી એ સત્તામાં આવ્યા પેલા ખોટો મેસેજ જેમ કે તમારી પાર્ટીનું મોરલ ડાઉન થાય, તમારી પાર્ટીની ઇમેજ ખરાબ થાય, તો તમારે આવા લોકોને, તમારી જ પાર્ટીનો વ્યક્તિ છે તો એને તમારે જાહેરમાં બારો નથી, આપણે અમે એમ નથી કહેતા કે મારી નાખો ફાંસી ચડાઈ દઈએ, પણ એને ઠપકો દેવો જોઈએ, જેથી કરીને આવું બીજી વાર ના બને. પણ તમે તો હું કહી દીધું ભાજપનો વ્યક્તિ હતા, બે ભાજપના વ્યક્તિ હતા. આવો જવાબ. તમે આમ આદમી પાર્ટીના નેતા છો, તમે બધા હોશિયાર નેતા છો, ભણેલા ગણેલા નેતા છો, તમે જનતા માટે લડો છો. તમને કોઈ એક વ્યક્તિ સવાલ પૂછો તેમાં ભૂલ શું કરી એને? અરે બે હું અરે હો સવાલ ભલે ને પૂછે, તમે જવાબ દેવા બેઠા છો, જવાબ દઈ દયો, એને સંતોષ થઈ જાય, વાત થઈ ગઈ પૂરી. માણસને ગળે ઘૂંટડો ઉતરે. તમે બધી રીતે જવાબ આપો છો, એમાં નો ડાઉટ તમારું કામ સારું છે, આપણે એમ નથી કેતા નથી સારું, બહુ સરસ કામ કરો છો, બહુ આપને ગમે છે, મજા આવે છે ભાઈ. પણ તમે એવું જ ડાયરેક્ટ કોઈ જ માણસને ઝાપટ મારીને તમે એમ કહી દો ભાજપ, તો એ તમારી ભૂલ છે ને નથી સ્વીકારતા ને વાંધો છે. એમ કે ઓલા જે કરે એવું તમારે કરવું છે, એમ ઓલા ભૂલ નથી સ્વીકારતા એમ તમે નથી સ્વીકારતા. ભાજપ વાળાનો હોય કે જેમ કે ભાજપ વાળા એમની ભૂલ છે કે ભાઈ અમુક અમુક જગ્યાએ એમની ભૂલ છે, ઘણી જગ્યાએ, જેમ કે શિક્ષણને લઈને, રોડ રસ્તાને લઈને, ઘણી જગ્યાએ અમુક જગ્યાએ ભ્રષ્ટાચાર ને જે ઘણી જગ્યાએ ભૂલ છે એ લોકો નથી સ્વીકારતા. તમે તો આવી નાની ભૂલ નથી સ્વીકારતા, તો એ મોટી ભૂલ ક્યાં સ્વીકારે? આવું નહીં જેવી બાબત હતી, ઝાપટ મારી તો તમારે અહીંયા સ્ટેજ માથેથી ઠપકો દઈ દેવાનો હતો ત્યાંથી તો બરોબર. પણ પછી તમે એવું ન કીધું કે ભાઈ બધા કાર્યકર્તાને
સારો સંદેશ આપવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ હોય ભાઈ, કોઈ પણ ને મારવો નહીં. જાહેર સભા હોય, પ્રશ્ન પૂછે તો એકના ભલે 10 પ્રશ્ન, 10 ના ભલે 15 પૂછે, તો કોઈ પણ ઝાપટ ન મારવી જાહેર સભામાં. આવું પણ તમે કહી શકતા, ઠપકો આપી શકતા હતા એ વ્યક્તિને, કા પછી ગમે બીજા જે તમારા કાર્યકર્તાઓ એને જાગૃત કરી શકતા હતા કે ભાઈ આવું જે કઈ બનાવ બન્યું એ બીજી વાર ન બનવું જોઈએ, એનું પણ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને પાર્ટીનું નામ ખરાબ થાય. આ તે બાકી અમારા જેવા પછી બેઠા જ હોય. અમે સ્વીકારી છે કે હા ભાઈ અમે તમારો વિરોધ કરી છે, સ્વીકારી ગયો. અમારા જેવા બેઠા હોય, તમે આવી ભૂલ કરશો, કોઈ હોય કે ન હોય, અમે તો બેઠા જ છીએ. અને અમુક કોમેન્ટમાં એમ કહે છે કે ભાજપ વિશે તો ભાઈ મારા પેલાના વિડીયો જોઈ લેવા. ને આ વિડીયોમાં મેં કીધું કે ભાજપ એ પોતાની ભૂલ નથી સ્વીકારતી, એમ તમે પણ તમારી ભૂલ નથી સ્વીકારતા. તો તમારામાં ને એનામાં કઈ ફેર તો કઈ પડવો જોઈએ ને ફેર, પણ લાગતો નથી અત્યારે. ફેર લાગે એવું કઈક કરો. સમજ્યા તમે? કહેવાનો મતલબ એ છે કે બે પાર્ટીમાં ફેર આમ ડિફરન્સ લાગવો જોઈએ. આજે કઈ બનાવ બન્યો ને એનાથી લાગતું નથી તમે ભૂલ સ્વીકારવા, નાની ભૂલ નથી સ્વીકારી શકતા. તમારા કાર્યકર્તાની ભૂલ થઈ છે તો તમે જેવું કે ભાજપનો માણસ છે, અમારો માણસ નહીં. ફોટા આવી ગયા બધા પબ્લિક. એટલે બીજો કહેવાનો મતલબ એ છે કોઈ પણ ના ગુલામ ન બને. તો પછી કદાચ તમારે ભૂલ થાય ને કદાચ એવું કહી દે ભાજપના વ્યક્તિ કર્યું તો આપણે તો નતા, આપણી પાર્ટીનો વ્યક્તિ જ નતો ભાઈ, આવું કઈ નીકળી જાય. એટલે એને બધું ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ પાર્ટીનું કહેવાય, એવું નથી કે ખાલી આપનું કહું છું. ભાજપ પાર્ટીનો વ્યક્તિ કોઈ પણ હોય એનું પણ ગુલામ ન થવું જોઈએ. આપનું નહીં અને કોંગ્રેસનું નહીં. અને આપણે ભાજપમાં નથી, કોંગ્રેસમાં નથી ને આપમાં નથી. પણ વાત મુદ્દાની છે કે થોડુંક ડિફરન્સ લાગે ને કે ઓલા લોકો ભૂલ નથી સ્વીકારતા, તમે નથી સ્વીકારતા, તો લેવલ તો બે હું ઓલું વાત તો અહીંયા જ આવીને ઉભી રહી ફરીને કે ભાઈ અત્યારથી આવી નાની ભૂલ નથી સ્વીકારી શકતા પોતે કે ભાઈ ભૂલ થઈ છે તમારી, જે ઝાપટ વ્યક્તિ મારી ભૂલ છે ને છે. એને ઠપકો આપવો જોઈએ જાહેર મંચ ઉપરથી, તમારી જાહેર સભામાં ઠપકો આપવાની બદલે તમે તો એવું કહી દો તો ભાજપના માણસ છે, બે ભાજપના માણસ. ચલો એ કહી છે ભાઈ, તો પણ તમારે જવાબ દેવાની તો ફરજ છે ને. ઓલા જવાબ નથી દેતા તો તમારે નહીં દેવાના. તમે જે ઈચ્છો એ જ પ્રશ્ન પૂછવાના પબ્લિકને. તમે જે વિચારીને આવ્યો હોય સ્ક્રિપ્ટેડ ભાષણ હોય, કદાચ સ્ક્રિપ્ટેડ તો નહીં હાલો, કદાચ તમે જે ધારો એ જ સવાલ પૂછે એવું જરૂરી નથી. બધા વ્યક્તિ હું આડાવડી સવાલ પૂછે એને ઘૂંટડો ઉતારવો એ તમારી ફરજ છે. હા પછી પ્રેમથી કહી દે ભાઈ આનો જવાબ તો ભાઈ કેજરીવાલ આવશે તો જ દે. સીધી ઝાપટો વાળી તમારા કાર્યકર્તા એ પણ એને કાર્યકર જે લોકો જેને ઝાપટ મારી એને તમે સ્ટેજ માંથી એક બે શબ્દ નો કીધું કે ભાઈ જે કઈ બન્યું ખોટું કર્યું, ભાઈ જે ઝાપટ મારી ખોટું કર્યું એટલું તો કઈ શકો ને. નહીં તો ભાજપનો માણસ છે તો સારું. હાલો વિડીયો બહુ લાંબો થઈ જાય. બાકી સમજુ માણસ છે ને તો નાની વાતમાં સમજી જાય. બાકી તો શું ખબર શું થાય 27માં. પણ અમુક જે વ્યક્તિ એવી કોમેન્ટ ન કરતા કે ભાજપ વિશે કેમ, ભાજપ વિશે પણ હું બોલેલો છું ને એના વિડીયો આપણી ચેનલમાં જઈને જરાક જોઈ લેવા. 2-3 દી પહેલાના જ છે. ભાજપ વિશે પણ આપણે સવાલ પૂછ્યા છે અને આ જે કઈ છે એ તમારી માટે જ છે. ગુલામ બની જાય ને પછી તમને જયારે તમારી માથે આવશે ને ત્યારે તમને ખબર પડશે. એટલે કોઈ એવું ન વિચારતા કે આ માત્ર ને માત્ર આપનો જ વિરોધ કરે, ભાજપનો વિરોધ કર્યો છે. ઓકે તો હારું હાલો, ડાયરાને જય હિન્દ, જય માતાજી ને રામે રામ ડાયરાને.